સાયરને મનાવી ભાઈ સાયરને જેને દોનો હાથો નીકળીને કરજો જ્યાં બેઠા આપણે રૂડા લાગવી ભાઈ આપણે રૂડા લાગવી જેની કાણી નો તોડાય મારા દાદા ગોરબલની દીદી નાયા ના ગઢની કાઢું મારી ગઢ પાવા ઘર ભાઈ કોક જગ્યા માથે ગરીબી વવાય છે ને ગરીબી અહીંયા બગીચા રહેશે બરવાડાની જગ્યા માથે એક દી મારો બાપ હમીર રામજી એકલો હતો પણ એકલનો 52 વીઘાનો બગીચો મારા બાપ ગોરબલની દેવી મારા બાપ દાઈ ખરેખર મિત્રો આ દશરથભાઈ તો એ ભુવાઈ નતા કોણ કે છે જગતમાં દેવી નથી દેવી તો છે પણ આપણેથી ઓળખાય નહીં એની રીતે આપણેથી રેવાય નહીં ખડા સંદર્ભા ખડી વસવેની દેવી જમવા ઉતરી હું જ અહીંયા સ્ટેજ ઉપર હું ગાતો હતો એમના અમારા દશરથભાઈ ના બાપુ જેમને ભુવા પડી ત્રણ હાડા તેમનો સમય થયો કેવતમાં કીધું છે કર્મે લખ્યા કિલકાર સતીના સુકે નહીં હુનર કરો 1000 આખીર આડા ભલે ભૂલે આપણી એસી દેવીની નહીં હોય મળું બની ગયા મળું મઢની શાલીની માલીમાં જો મળું કોઈને મળા પણ તૈયા વસ્તીમાં બીજું કોઈ ને હાડા તઈ પહોળા મારા બાપ હમી રામજીની દેવી પાસે રતન મહિના બસને મળી જગતમાં વાતું કરાવા બેઠી જગતમાં વાતું કરાવા બેઠી દાઈ કેવા મહિના એલા ભાઈ કોક દવાખાને લઈ જા તે કીધું ભાઈ દેવીનો મજા વરસે અત્યારે જો જમતી દેવી જો આમ જો દવાખાને લઈ જાય ને કાલ હવારે જગતમાં વાતો થાય પણ તઈ મારા બાપ ગુરબલની દેવીને મારા બાપ હમી રામજીની દેવીને ટપોરો માર્યો બેટા કદાચ પડું બની ગયો છે ને પણ કદાચ છે ને મારો 5 વાગ્યાનો સમય થાય મારે જમવાની વેળા થાય અને એક બીજો એના મખે નો જમું ને એ તરી મને હમી રામજીની દેવીને મને ખોઈ પડી ગયો
મળી હાથની જાય મારી હાઈના હળકવાની પલવના હો કુળમાં અસલમાં દીવી બે જ હતી એક પાવાની દેવી ખોડિયાર પાવાની દેવી છે માનું દેરું ખોડિયાર બાપનું દેરું સખત આવી ને એ સડાવ આવી છે ભૂતળા દાદા આવ્યા એ સડાવ પણ દેલવાડની જગ્યા માથે જેથી 12 વર્ષના લીબડા ઉપાડવાનો સમય આવી જાય આબાબલ જેતાબલ સામે જોવે જેતાબલ આબાબલ સામે જોવે આ તો 12 વર્ષના લીબડા આપણી ભુજાના બડેથી ઉપડે નહીં મારા વિહામાં તઈ કોઈ કારીવેલ વાઘરીનો દીકરો હોય અને ડાકરીનો ટકોરો મારે આ બાબા જેતાબલે કીધું બાપુ તમારા રાજમાં કોઈ કારીવેલ વાઘરી રહી છે ડાકલું વગાડે એવું કોઈ છે કે હા કોણ ગોરો ડોહોનેના 100 દીકરા છે એને બોલાવી દિયો ને ગોરા ડોહાના ઝૂંપડે જઈને ઉભા રહ્યા રાજના માણસો કે ભાઈ તમારામાં કોઈને જો ડાકલું વગાડતા આવડતું હોય તો હાલો ને કોઈને ખબર હોય કે ન હોય તો એ ગોરો ડોહો નતા ગયા એના 100 દીકરા હતા ને એમાંથી સૌથી નાનો હતો દેદો ડોહો ખભે ડાકલી લઈ રાજના દરબારની માલિકા જઈને ઉભા રહ્યા આમ આમાં પણ જેતામલ ઉભા છે આખું ગામનું ગામેડું ભેગું થયું છે રાજસભા ભેગી થઈ છે અને તેદા ડોહાએ હાથમાં ભૂતની ડાકલી લઈ અને મારી સખતને કીધું હો જાગો મારી ધરતીના બનાળની દેવી જાગો બનાળની દેવી જાગો પછી સુધી ती माली जो ले हुंडल मेरा हरामो डुंगर होड़ माली असी जागो मारी धरती ना बनानी देवी बड़ी आदिया सस्ती जागो आदिया सस्ती जागो सस्ती जागो ये मामा मन जेता मननी देवी दी दादो हाली ना गली ना तो कोलानी दी मरु राकनु रतन मरु राकनु ए रतन मरी मरो गरीब नो 1000 માયાથી દેવી મળે રૂપિયાથી દેવી મળે નહીં મરી ના ભાઈ કદાચ અમુક ને એમ હોય ભાઈ માયા હોય ને દેવીના દર્શન થઈ જાય દેવી મળી જાય ના માયાથી દેવી ન મળે જબરાઈથી દેવી ન મળે મોટાઈથી દેવી ન મળે દેવી પાસે તો હાડની ગરીબી હોય અરે મારા ગરીબના જીણા જીણા બસલા
પાલવની દેવી મારા બાપ વીરાની દેવી નજર તો માંગ પાઘડી વાળું કોઈ નથી કેને કી ક્યાં આવે તારા સિવાય આહુડું બતાવું કે મારા બાપ વીરની દેવી મારા બાપ પર तू वधी ले पण दाड़िया करती मर दादा पालवनी पर मारी वस्ती सुमन पालवनी देवी મને વીરની દેવી ટકોરા મારો સેલો લાગ બાકી હતો પાલવ દાદા તો પેઢલીએ માથું દઈને હુઈ ગયા મારી પારકની નીંદર નથી આવતી હક નથી થતું હમણે દી ઉગી જાય છે મારા પાલવનો પોટલો તળાવમાં નાખી દે મને પારકની નામ કો ટપોરો માર્યા ઉજના નાખી જોવા મીડિયો પારક રે કઈ એક ટીવી નહીં ગોતવા પડે ભાઈ જોતા 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 પાલા દાદા જેમની બેનનો દીકરો દૂધવાલા હાકે કંસારા હળવદની માલિકા 100 મહિનાથી જોડિયું ધુણાવતો હતો મારી પારકની નજરી દીધા ડોહા માથે ગઈ અને 100 મહિનાથી જોડિયું ધુણાવતો હતો ને એ જોડિયાના મખે ઉગી ઈ ખોરીએ ઉગી જોડિયાના મખેથી ખમકારો કર્યો અને દુધા ડોહા ઓળખી ગયા જોડિયું કોઈથી ખમા ન કી દુધા ડોહાએ કીધું કોણ છે ત્યાં તો આંખમાંથી આહુડા પડ્યા તારા મામાની દેવી પારકની સો મારા ભાળે તારે અડધી રાતે અમારા દૂધમાં મારા એકલ પાલમાં લે ઘેરી લીધો મારા એકલ પાલમાં લે બાદીના લે ઘેરી લીધો બેટે કદાચ આ જેત કરી છે અમાર તમારી વસ્તી માટે આપણે સોલંકી વીર વછરા
ગળામાં વરમાળા છે, હાથમાં મીંઢો, એક હાથમાં તલવાર, અને બાયુના ટોળાની માલીમાં ઊભી ઊભી દેવલા ચારણિયાણી. ચારણિયાણી આ દુઓ ગાયો છે, અમે નથી ગાયો. શું રોતી રોતી ગાતી રોતી રોતી ગાતી હતી, જેમ પોતાનો હાથ ખોટનો દીકરો વહી ગયો હોય અને બેનું જેમ મરસિયા ગાતી હોય ને એમ ગાય હાટું રોતી હતી. તું ખાસ તો અમારે અર્જુન બાપાના બે દોહા બેઠા છે, મજા આવે છે. અંતરના ઊંડાણની કુકવી તું પાયલ સાર મારી. બાકી ચોરે નો ચિતરાય, ચિતની વાતો સુતરાય. ઘણી વખત કહું છું, દુઃખ દીવી પાયે ગવાય, તો દીવી પાયે ગવાય, માણા પાયે નો ગવાય. આ જગત એવું છે ને, અમારા અશોકભાઈ ઘણી વખત આવીને અમુક શબ્દ છે, તમારા દુઃખની વાત અત્યારે માણા તમારી પાસે રોઈને સાંભળે, તમારી પાસે રોતા રોતા સાંભળે અને શોકમાં ઉભો ઉભો દાંત કાઢીને કહેતો હોય. પાછો આ જગત જગત દોરંગી. વિશ્વાસ કરો તો એક દીવી નો કરજો, કારણ કે જગત તો ક્ષેત્રે, બાયુ ક્ષેત્રે, હગુ ક્ષેત્રે, એટલે આ જગત ક્ષેત્રે પણ દીવી નો ક્ષેત્રે. મારા બાપ ગોરમલે કીધું, દિલ્હીની માલી પાસેથી ગોરી બાદશાહે વાદ માંડ્યો,
સમજવા જેવી વાત છે. વાંકમાં બીજું કાંઈ નતું, ડાકલા ડમરું વગાડતા દેવીનો રાગ કરતા હતા. તો દિલ્હી હસ્તિનાપુરનો ધણી ગોરી બાદશાહ, રાજમાં એવો નિયમ હતો ભગવાનનું નામ ન લેવાય, દેવીનું નામ ન લેવાય, ધૂપ દીવા થાય નહીં, ડાકનું ડમરું વાગે નહીં. 100 દીકરા હતા એને કેદ કર્યા, વાહના વાળે પૂર્યા. અને મારા બાપ ડોહલિયાને રાજની બારી પર લઈ આવ્યા. ડોહા શું કાંઈક રાતે દેકારો કરતા હતા? અરે બાપુ એ તો અમારી દેવીનું નામ લેતા હતા, અમારી દેવીનું ભજન કરતા હતા. કઈ દેવી? બાપુ દેવી તો અમારા ઘરમાં ગઢ પાવાની દેવી છે. કોઈ દેવી જોવી પડશે. અરે બાબુ કેમ બતાવું? જો તારી પાસે દેવી હોય તો આ મારી ઘોડી રહીને ખબર છે, આ મારી ઘોડી ખબર છે. ઘોડીના પેટની માલિકા શું છે કહી દે. તઈ મારા બાપ ગુરુકુલે કીધું મારી બસ ને મને બારી ક્યાં પાથર લાગી મનસીતરી નાઈ મને બધે માં આવીને મને ડોલિયાને મને લૂંટાવા બેઠી ને તઈ મારી પાવની દેવી આવીને ઉપર ખમા મારા ગોરવા કદાચ જો ગોરી વાછાનો વાંચો પૂરો કરવા દઉં અને બેટા કહી દે ગોરી વાછાને તારી ઘોડી રહી એના પેટની માલીમાં સાર પગ ધોયેલા, આંખમાં કેરી, કપાળમાં ટીલું અને બેટા વસેરો છે. એમ બેટા એ પીપળિયાની જગ્યા માથે પાવા જેવું ધામ બનાવી અને પાવાની દેવી ગોરબલની દેવી બેઠી સૌ અને બેટા મારું પાવા જેવું ધામ જો કોઈ દી હુનો પડવા દઉં ને આમળે કાસનો વરાવો મળી જો ને કર લિયો પછી હાથે જેદી હાથે ને લઈ દીધી ધુબકાવી દીધી રાની માય આ દીદી મસલિયું બની મરી યા મોમડિયાની ખોડિયા દેદાનો હાઈટ આકલીનો ટપોરો માર્યો થાર 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 પૂજા ઉતરજવા માંડી. યા બાબા જેતા મનના પૈણમાં માં આદિયા શક્તિ આવી અને જે વાડી પડાની માલીમાંથી જેમ ગાજે રૂપાણે એમ બાર બાર વરલા લીબડા ઉપાડ્યા. આ બાબા જેતામલનો જે કાર થયો. પછી આ બાબા જેતામલે કીધું કે ભાઈ હારા પ્રતાપ તારા તારી ડાકલીના ટપોરે મારી હકત આવી અને લાગી સામે લાગ માંડ્યો. બોલ તારે શીખમાં શું જોઈ છે માગી લે માગી લે માય આજ તને શીખ શું આપું? રૂપિયા માયા ધન ખેતર ખોયડા હીરા મોતી શું જોઈ છે? તઈ ડોહરિયાએ વિચાર કર્યો ભાઈ માયા માંગીશ તો ખૂટી જાય, ધન દોલત માંગીશ તો ખૂટી જાય. આમાં બળ જેતા માલ મને શીખ દેવી હોય તો હક તરી મન દે